હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું રાજસ્થાની ટ્રેડિશનલ રેસીપી દાલ બાટી, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ બાટી અંદરથી સોફ્ટ અને બહારથી થોડી ક્રિસ્પી હોય છે, અને ઘીમાં ડીપ કરવાથી તેનો સ્વાદ હજી વધી જાય છે. તો ચાલો આપણે આ સ્વાદિષ્ટ ડીશ બનાવવાનું શરૂ કરીએ. તો એની માટે મેં અહીંયા એક વાટકીમાં મિક્સ દાળ લીધી છે અને એક વાટકીમાં મગની ફોતરાવાળી દાળ લીધી છે. તો હવે બંનેને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે તેને બંને દાળને મિક્સ કરી લઈએ. દાળને મિક્સ કર્યા બાદ તેમાં પાણી એડ કરી અને દાળને સારી રીતે ધોઈ લઈએ. આ જ રીતે આપણે 2 થી 3 વાર કરશું. હવે મેં અહીંયા એક કુકરમાં પાણી ગરમ કરવા રાખ્યું હતું. તો તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી તેલ અને થોડું મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં આપણી ધોયેલી દાળ હતી બધી તે એડ કરી દઈએ. બધી દાળ એડ કર્યા બાદ આપણે એને એકવાર ચલાવી લઈએ. ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 વિસલ કરી લઈએ. હવે દાળ આપણે કૂક થાય છે ત્યાં સુધી આપણે બાટીનો લોટ બાંધી લઈએ. તો અહીંયા મેં 2 વાટકા જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને તેમાં અડધી વાટકી સૂજી એડ કરી છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ક્રશ કરેલો અજમો અને અડધી ચપટી ખાવાના સોડા એડ કરી દઈશું. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું ઘી આપણે મોણ માટે એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લઈશું. લોટને વધારે પડતો ઢીલો નથી રાખવાનો છે, જ કઠણ રાખવાનો છે. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે ઢાંકણ રાખી અને 10 થી 15 મિનિટ માટે આપણે તેને રેસ્ટ કરવા દઈશું. દાળમાં નાખવા માટે કાંદા, ટમેટા અને આદુ લસણ આપણે સુધારી લઈએ. ત્યારબાદ આપણે એક તપેલીમાં મેં અહીંયા તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈના દાણા, થોડું જીરું અને રાઈ કકડે એટલે તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને સમારેલા લીલા મરચાં એડ કરી દઈએ. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે અડધી ચપટી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈએ અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. ટમેટા જલ્દી સોફ્ટ થાય તેની માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ધ્યાન રાખજો, આપણે દાળમાં પણ મીઠું નાખેલું હતું તો મીઠું થોડું ઓછું નાખવું. આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. ટમેટા આપણા સોફ્ટ થઈ ગયા છે તો તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં બાફેલી દાળ એડ કરી દઈએ. ત્યારબાદ આપણે જરૂર મુજબ પાણી એડ કરી દઈશું. તમને જેટલી આછી જોઈએ એટલું તમે પાણી એડ કરી શકો છો. તો બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને દાળને આપણે ઉકળવા દઈએ. દાળ આપણી ઉકળે છે ત્યાં આપણે બાટી બનાવી લઈએ. અહીંયા મેં એક લીંબુથી થોડો મોટી સાઈઝનો લુઓ લીધો છે. તેને આપણે રોલ કરી લઈશું. આ જ રીતે આપણે આપણી બધી બાટી રોલ કરીને તૈયાર કરી લઈશું. આપણી બધી જ બાટી બનીને રેડી થઈ ગઈ છે. મેં આ રીતનું બાટીનું કુકર લીધું છે. તો બધી જ બાટી આપણે તેમાં રાખી લઈએ. બધી બાટી રાખી લીધી છે. હવે ઢાંકણ રાખી અને તેને 5 મિનિટ માટે ધીમે ગેસ ઉપર શેકવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈશું. તો જોઈ શકો છો આપણી બાટી ઉપરથી થોડી પાકી ગઈ છે, મતલબ કે બરાબર છે. હવે આપણે બાટીને પલટાવી લઈએ. બધી જ બાટી આપણે પલટાવી લીધી છે. તો હવે ફરીથી ઢાંકણ ઢાંકી અને તેને 4 થી 5 મિનિટ માટે શેકાવા દઈએ. ફરીથી ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તો બીજી બાજુ પણ આપણી બાટી સારી રીતે
ફૂલ એડ કરી લઈએ. સાઈડમાંથી પણ એને શેકાવા દઈએ. ફરીથી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો આપણી બાટી સારી રીતે કૂક થઈ ગઈ છે, સારી રીતે શેકાઈ ગઈ છે. તો હવે આપણે બધી જ બાટીને એક ડીશમાં કાઢી લઈશું. તો જોઈ શકો છો આપણે કેવી સરસ મજાની બાટી બનીને રેડી થઈ ગઈ છે અને આપણી દાળ પણ ઉકળી ગઈ છે. ચાલો આપણે એને કાઢી લઈએ. જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ, કેવી સ્વાદિષ્ટ એવી દાળ અને બાટી બનીને રેડી થઈ ગઈ છે. તો તમને મારી વિડીયો ગમ્યો હોય, મારી રેસીપી ગમી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારી